નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર જોઈશું, એટલે કે પ્રેક્ટિસ પેપર જોઈશું, જેમાં 4 ઓપ્શન આપેલા હશે અને જેનો જવાબ આપણે 2 સેકન્ડમાં આપીશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ સાચો જવાબ બનશે વિલિયમ બેન્ટિક, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બનશે. સેકન્ડ: ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલી હતી? તો ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના સાચો જવાબ બનશે એની બેસન્ટે કરેલ હતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન: ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? તો ઇન્ડિકા પુસ્તકના રચયિતા સાચો જવાબ છે મેગેસ્થનીસ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ બનશે. ચોથા નંબરનો ક્વેશ્ચન: 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા 2 સ્ટેશન વચ્ચે થયેલ? તો સાચો જવાબ બનશે મુંબઈ અને થાણે વચ્ચે. આગળનું ક્વેશ્ચન: જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી. 4 ઓપ્શન આપેલા છે, કયો જવાબ સાચો બને? તો ઓપ્શન તમે વાંચી શકો છો. તો સાચો જવાબ થશે મિત્રો સી ઓપ્શન, ફરજિયાત છે, એટલે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ફરજિયાત છે. છઠ્ઠો ક્વેશ્ચન: પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે? તો સાચો જવાબ બનશે સીઆરપીસીની કલમ 125માં પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેના હુકમ કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. 7મા નંબરનો ક્વેશ્ચન: સીઆરપીસીની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલે શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? તો સુલે શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે સીઆરપીસીની કલમ મુજબ? તો સાચો જવાબ બનશે સી ઓપ્શન, એટલે કે 1 વર્ષ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બનશે. 8મા નંબરનો ક્વેશ્ચન: સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? તો 4 અધિકારીના નામ આપેલા છે. કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? તો 8મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે ડી ઓપ્શન, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. 9મો ક્વેશ્ચન: સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? તો 9મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે 30 દિવસ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ બનશે, 30 દિવસની હોય છે. 10મો ક્વેશ્ચન: સીઆરપીસીના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો તહોમતનામાનો હેતુ સીઆરપીસીના સંદર્ભે તહોમતનામાનો હેતુ સાચો જવાબ બનશે સી ઓપ્શન, આરોપીના ગુના અંગેની જાણ કરવી. 11મો ક્વેશ્ચન: દસ્તાવેજની વ્યાખ્યા નીચેનામાંથી કયા બાબતોનો સમાવેશ થાય છે? તો દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેની કઈ બાબતોનો સમાવેશ થાય છે? શિલાલેખ, ધાતુપત્ર, મુદ્રિત સામગ્રી કે ઉપરના તમામ? તો સાચો જવાબ બનશે ડી ઓપ્શન, ઉપરના તમામ, એટલે કે શિલાલેખ, મુદ્રિત સામગ્રી અને ધાતુપત્ર, આ ત્રણેયનો સમાવેશ દસ્તાવેજની વ્યાખ્યામાં થતા હોય છે. 12મા નંબરનો ક્વેશ્ચન: ગૌણ, એટલે કે સેકન્ડરી પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? એટલે કે ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો 4 ઓપ્શન છે, મિત્રો જોઈ લેજો, પોતાના મનમાં વિચારી લો કયો જવાબ સાચો બનશે. તો સાચો જવાબ આવે મિત્રો ડી ઓપ્શન, ઉપરના બધા જ સંજોગોમાં, એટલે કે એ, બી અને સી, એટલે કે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય કે જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય, આ ત્રણેય સંજોગોમાં ગૌણ પુરાવો રજૂ કરી શકાય છે. 13મા નંબરનો ક્વેશ્ચન: હકીકત, ફેક્ટ શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો હકીકત શબ્દમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો 13મા ક્વેશ્ચનમાં મિત્રો વિડીયો સ્ટોપ કરીને 4 ઓપ્શન પોતાના મનમાં વિચારી જુઓ અને
જવાબ જોઈ જુઓ કે તમારો જવાબ સાચો પડે છે કે નહીં. તો સાચો જવાબ આવશે મિત્રો ડી ઓપ્શન, એટલે કે ઉપરના તમામ એ, બી અને સી. એટલે કે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય, કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય, તો આ બાબતોમાં હકીકત શબ્દમાં નીચેના બાબતોનો સમાવેશ થતો હોય છે. 14મા નંબરનો ક્વેશ્ચન, ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? તો ઇન્સાફી કાર્યવાહીના સાચો જવાબ બનશે ઉલટ તપાસ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બનશે. ઉલટ તપાસ સમયે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે. 15મો ક્વેશ્ચન, ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણી શકાય? તો ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે સહતહોમતદાર કોને ગણી શકાય? તો સહતહોમતદાર સાચો જવાબ બનશે ડી ઓપ્શન, એટલે કે ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને સહતહોમતદાર ગણી શકાય છે. આગળનો ક્વેશ્ચન 16 નંબરનો ક્વેશ્ચન, ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન, એટલે કે મરણોત્તર નિવેદન, મરી ગયા પછી ડાઇંગ ડિક્લેરેશન, નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? દીવાની, ફોજદારી, કે એ અને બી બંને, કે ઉપરનામાંથી કોઈ પણ નહીં. તો સાચો જવાબ બનશે સી ઓપ્શન, એટલે કે એ અને બી બંનેમાં, એટલે કે દીવાની કાર્યવાહીમાં અને ફોજદારી કાર્યવાહીમાં, આ બંનેમાં ગ્રાહ્ય ગણાય છે. 17મો ક્વેશ્ચન, ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? તો સરતપાસ એટલે શું? 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શન વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો, પોતાના મનમાં વિચારી લો કયો જવાબ સાચો બનશે. તો 17મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે સી ઓપ્શન, એટલે કે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. 18મા નંબરનો ક્વેશ્ચન, પાણીની ઘનતા સૌથી વધુ હોય છે તો ક્યારે હોય છે? 100 સેન્ટીગ્રેડ પર, 0 કે -4 કે 4 સેન્ટીગ્રેડ પર. તો પાણીની ઘનતા સૌથી વધુ ડી ઓપ્શન સાચો બનશે, એટલે કે 4 સેન્ટીગ્રેડ પર. 19મો ક્વેશ્ચન, શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે? તો શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ સાચો જવાબ બનશે બી ઓપ્શન 7.0. 20મો ક્વેશ્ચન, હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે? તો હાઇડ્રોજનને સળગાવવાથી સાચો જવાબ બનશે ડી ઓપ્શન, પાણી બનશે. 21 નંબરનો ક્વેશ્ચન, કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? સોડિયમ આયોડાઇડ, કેલ્શિયમ આયોડાઇડ, સોડિયમ ઓક્સાઇડ કે સિલ્વર ઓક્સાઇડ. તો 21મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે બી નંબરનો ઓપ્શન, સિલ્વર આયોડાઇડ. 22મા નંબરનો ક્વેશ્ચન, લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? તો લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવામાં આવે છે? સ્ટેથોસ્કોપ, સ્પિગ્મોનોમીટર, સ્પીડોમીટર, સ્પિરોમીટર. તો સાચો જવાબ બનશે સી ઓપ્શન, સ્પિગ્મોનોમીટર. 23મા નંબરનું ક્વેશ્ચન, કયું જોડકું ખોટું છે? મિત્રો જોઈ લેજો કયું જોડકું આમાંથી ખોટું છે. તો સાચો જવાબ બનશે સી નંબરનું, એટલે કે પિટ્યુટરી ઇસ્ટ્રોજન. આ જોડકું ખોટું છે. 24મા નંબરનો ક્વેશ્ચન, કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? તો સાચો જવાબ બનશે સી ઓપ્શન, ચાંદી, જે કાર્બનથી બનેલ નથી. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો નાઇટ્રિક ઓક્સાઇડ, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે, જે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. એટલે કે આ વાયુ જો તમે શ્વાસમાં લો તો તમને હસવું ના હોય તો પણ હસવું આવે. 26મા નંબરનો ક્વેશ્ચન, કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? તો 26મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે હિપેટાઇટિસ. 27, 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? તો 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? સાચો જવાબ બનશે એ ઓપ્શન, ટોક્યો. મિત્રો 28મા ક્વેશ્ચન, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો મિત્રો આ ક્વેશ્ચન પેપર થોડું જૂનું છે એટલે આમાંથી આપણે આ પ્રશ્ન નહીં લઈએ, કેમ કે આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે. કરંટ અફેર્સના વિડીયો બી આપણા ચેનલ ઉપર મૂકવામાં આવે છે, તો એ પ્રશ્નને આપણે સ્કીપ કરી દઈએ છીએ. આગળનો ક્વેશ્ચન 29 નંબરનો ક્વેશ્ચન, ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલ છે? તો 29 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલ છે. 30 નંબર, જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? તો જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ સાચો જવાબ બનશે નર્મદ, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનશે. 31, 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર? તો 31મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે 1 નોટિકલ માઇલ બરાબર 1.85 કિમી, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બનશે. 32,
ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? કુટુંબ પ્રેમથી, દેશ પ્રેમથી, ઉત્સવ પ્રેમથી કે વૃક્ષ પ્રેમથી? તો એ સિમ્પલ ક્વેશ્ચન છે, જેનો સાચો જવાબ બનશે ડી ઓપ્શન, વૃક્ષ પ્રેમથી. 33મા નંબરનો ક્વેશ્ચન, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? તો જ્યારે ધાતુની શોધ થઈ ન હતી ત્યારે કયા વાસણોનો ઉપયોગ થતો હતો? તો સાચો જવાબ બનશે એ ઓપ્શન, માટીમાંથી. 34, પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? તો 34મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે સિદ્ધરાજ જયસિંહના સમયમાં. 35, નૃત્યના દેવાદિદેવ કોણ હતા? તો 35મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે એ ઓપ્શન, નટરાજ હતા. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો જવાબ બનશે એ ઓપ્શન, મહેસાણા જિલ્લામાં આવેલ છે. 37 નંબરનો ક્વેશ્ચન, દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તો દેલવાડાના જૈન મંદિરો સાચો જવાબ બનશે સી ઓપ્શન, રાજસ્થાનમાં આવેલા છે. 38, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો 38માં સાચો જવાબ બનશે એ ઓપ્શન, સમાજલક્ષી. 39, કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય છે? તો 39માં સાચો જવાબ બનશે તેને સજીવ કહેવાય છે. 40મા નંબરનો ક્વેશ્ચન, કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? તો 40માં સાચો જવાબ બનશે એ ઓપ્શન, આપખુદ શૈલીમાં. 41 નંબરનો ક્વેશ્ચન, જે કરંટ અફેર્સનો પ્રશ્ન છે, જે આ પેપર ઓલ્ડ હોવાથી આ પ્રશ્ન આપણે સ્કીપ કરી દઈએ છીએ. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 42 નંબરનો ક્વેશ્ચન, કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા કોણ છે? તો કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા, જેનો સાચો જવાબ બનશે બી, સાક્ષી મલિક. આગળનો ક્વેશ્ચન, આગળનો 43 નંબરનો ક્વેશ્ચન પણ જે કરંટ અફેર્સનો છે 2016નો, જે આપણે સ્કીપ કરી દઈશું. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે 2020 ચાલે છે, તો 2020ના કરંટ અફેર્સના પ્રશ્નો પણ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં વિડીયોની લિંક મળી જશે. 44 નંબરનો ક્વેશ્ચન, કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? તો પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા. આ પણ પ્રશ્ન આપણે સ્કીપ કરી દઈએ છીએ. 45 નંબરનો ક્વેશ્ચન, રાષ્ટ્રીય રમતોમાં ગુજરાત સૌથી વધારે 10 ગોલ્ડ મેડલ ક્યારે જીત્યું હતું? તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની રહેશે. 45 નંબરનો ક્વેશ્ચન, જેનો સાચો જવાબ બનશે ડી ઓપ્શન, 2015 કેરાલામાં. 46 નંબરનો ક્વેશ્ચન પણ આપણે સ્કીપ કરી દઈશું, જે કરંટ અફેર્સનો પ્રશ્ન છે, જે આપણે સ્કીપ કરી દઈશું. 47 નંબરનો ક્વેશ્ચન, જે આ પણ ક્વેશ્ચન આપણે સ્કીપ કરી દઈશું. આગળનો ક્વેશ્ચન જોઈ લઈશું. 48મો પણ સ્કીપ કરી લઈશું. 49મો પણ સ્કીપ કરી લઈશું. 50મો ક્વેશ્ચન જોઈ લઈએ. નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, જેમાં સાચો જવાબ બનશે બી નંબરનો ઓપ્શન, 1800, જે લીપ વર્ષ નથી. તમારે કોઈ પણ જ્યારે સદી હોય 1800, 1900, 2000, આ રીતે કોઈ પણ સદી હોય તો એને તમારે 4 વડે નહીં પણ 400 વડે ભાગવી પડે. અને જો 400 વડે ભાગતા શેષ વધે તો સમજવાનું કે તે લીપ વર્ષ નથી. તે 1800 ને 400 વડે ભાગતા શેષ વધે છે, એટલે કે 1800 લીપ વર્ષ નથી. તો મિત્રો આજે આપણે 50 ક્વેશ્ચન સુધી જોયા. આગળના ક્વેશ્ચન આપણે કાલના વિડીયોમાં જોઈશું. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, અને પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.